હા ભાઈ ચાલુ હાલ્યો સારી ખંડવતી નો શું કર શ્રી મહારાજ દાદા કાચેલા સાધુની જાયગાને વિશે રાત્રિએ પધાર્યા હતા અને સરળ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના દુકાનની આગળ સાધુના આદેશને સારી વસ્ત્રે સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજે પ્રશ્ન પૂછ્યું, સર્વસાધારણમાં કયું સાધન કઠણ છે? એ વાત સાધન બહુ અષ્ટાંગ યોગ સાધો કઠણ, તપ કરવું પણ કઠણ છે. હવે એ બધા સાધનો છે આ લોકો કરે છે ને, આપડે આવશે ને શ્રાવણ મહિનો ચાંદ્રાયણ અને ગાયણા પાયણા, પછી કોળિયા વ્રત, પછી પેલું કેવું બીજું ખતરસ, એ બધું ચાલુ પણ આ કઠણમાં કઠણ એ મહારાજ સમજાવે. મહારાજે આ વચનાવતની ઉપસ્થિત કરી સંતોએ મહારાજે બધા શાસ્ત્રોનું આખા દુનિયામાં જેટલા ધર્મશાસ્ત્રો છે, મહાન પુરુષોએ જેટલા જીવના કલ્યાણથી ધર્મશાસ્ત્રો બનાવ્યા એ બધાનું ચાર કાઢી દોહન કરી અને આપણને આ ગ્રંથ આપ્યો. એમાં પણ ચાલુ વચનાવત છેલ્લા વચનાવતમાં મહારાજે તાર નાખી દીધા. સોનાનો જે પાઘડી હોય 25 હાથની, પણ બે શેરે તે કશે ભરેલો હોય સોનાનો તાર, પછી પાઘડી માથે બાંધે તાર બે શેરાનો દેખાવ ઉપર આવી જાય, આખી પાઘડી જરીની દેખાય. એમ મહારાજે આ વચનાવતમાં સાર મૂકી દીધો. બધા બહેન બહાર 1000 શ્લોક ભાગવતના ભણો કે 1 શ્લોક ભણો. મહારાજે સાર ઉપરના ચોથામાં લખી દીધું કે 1 શ્લોકે કહી, 5 શ્લોકે કહી, 100 શ્લોકે, 1,00,000 શ્લોકે કહી ચોખ્ખી સમજણ સુખદાયી છે, ગોબરી સમજણ દુઃખદાયી. તો એ મહારાજ આપણે સમજાવે. પેલા લીયાના ખેતરમાં ચણ્યા જો આવે સ્વામી છે, તે રોટલા ચણ્યાના, ખીચડી ચણ્યાની, દાળ ચણ્યાની, બધું ચણ્યાની. તે રોજ એકલું એકલું કેટલું ભાવે? તે લીયા કંટાળ્યા, પછી જઈને ચોરે દસ આજ ખાવું નથી, દૂસરા કુછ હોય તો ખાને. તે પછી ચોરે જઈને બેઠા, પણ હા જે કલુડિયા બોલવા માંડ્યા પેટમાં 5 વાગે અને ભૂખ લાગી કાકડી, પછી ક્યાં જવું? પછી ઘેર આવ્યા. બીબડીને કે કુછ ખાને પીને કા હૈ કે છે, પણ એ દાળ ને એ કલ્યાણની રોટલી ને કલ્યાણની દાળ જબ ખાओगे તબ ભૂખ ભાગેગી. એમ 1,00,000 વાતની એક વાત, 1,00,000 શાસ્ત્રો ભણો, 1,00,000 શાસ્ત્રો વાંચો કે 1,00,000 ઠેકાણે સમાગમ કરવા જાઓ, પણ જેથી તેથી આ ભગવાનના આ સંત તેને નમશે અને એમાં જોડાશે ત્યારે અત્યંત મુક્તિને પામશે. તે વિના ઉધારો, તે વિના ભૂખ નહીં ભાગે. જેથી તેથી આ ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા અને અનાદિ સત્પુરુષ ગુણાતીત એ બે ની જયારે તે ઓળખાણ થશે ત્યારે કામ પાકશે. એ સચી મહારાજ એ વાત આમાં સમજાવે છે કે કઠણમાં કઠણ સાધન શું છે? તો એક જ વાત મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખવી એ કઠણ છે, પણ પહેલું તો સ્વરૂપ ઓળખવું જ કઠણ છે, પછી વર્તી રાખવાની વાત પછી. સ્વરૂપ ઓળખવામાં બહુ ઘાટી, કારણ કે સ્વરૂપો અનંત 24 અવતાર લખ્યા છે અને 24 અવતાર સિવાય કૃષ્ણ ભગવાન કહે છે અનંત અવતાર અમારા ક્ષણે ક્ષણે અવતાર થાય છે, એમાં પણ લખે. તો પછી એ સ્વરૂપો ઓળખવામાં શું ફાયદો? કહો અત્યારે નથી સ્વરૂપ ક્યાં ઓળખવું? વરા સ્વરૂપ ક્યાં ઓળખવું? કહો 21 લાખ વર્ષ ત્યાં રામ સુધી ભગવાનને એ સ્વરૂપ ક્યાં ઓળખવું? પણ ભગવાનના સ્વરૂપો ઓળખવાની મહારાજે વાત કરી કે ભગવાનના સ્વરૂપમાં પ્રથમના
ભાગવતની અંદર પ્રથમ સ્કંદમાં 16મા અધ્યાયમાં પૃથ્વી અને ધર્મના સંવાદે કરી રાજાઓ ભગવાનના લક્ષણ લખ્યા અને 11મા સ્કંદમાં 11મા અધ્યાયમાં સાધુ રૂપે ભગવાનના લક્ષણ લખ્યા. એ લક્ષણો આપણે મેળવવા તો સમર્થ નથી, પણ એવા કલ્યાણકારી ગુણો ભગવાનમાં હોય. આનંદ ગુણો, કલ્યાણકારી અનંત ગુણ ભગવાન ગુણના નિધિ છે. અનંત કોટી બ્રહ્માંડનું સર્જન ભગવાન દ્વારા જ છે. માટે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એનું જે આ સ્વરૂપ ભાગવતની અંદર શંકાદિકોએ સૂત પુરાણીને 100 પ્રશ્ન પૂછ્યા. એમાં સૂત પુરાણીએ આ એક પ્રશ્નનો ઉત્તર આપ્યો કે કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થયા પછી ધર્મ કોના શરણે રહ્યો? ત્યાં છે તે ભગવાને કહ્યું કે ભગવાનના અંતર ધ્યાન થયા પછી ભગવાનની મૂર્તિના આધારે આ ધર્મ રહેશે. તો એ મૂર્તિ જેના હૃદયમાં બિરાજે અખંડ ત્યાં ધર્મ હોય. પાણીનો પાલો ભરેલો હોય, એમાં સાકર ગોળી હોય કે મીઠું ગોળી હોય, તો દ્રષ્ટિ ગોચર થવાથી એની કિંમત નથી થતી. પણ એને તમે જીભે અડાડો એટલે એની પરીક્ષા કરી આપો કે આની અંદર મીઠું છે, આની અંદર સાકર છે. એમ છે આ અનુભવ સિદ્ધ વાત, આ ભગવાનનું સ્વરૂપ ઓળખવાની વાત. તો એવી રીતે બીજા અવતાર થયા તો એકાંતિક ધર્મના સ્થાપન અર્થે નહીં, પણ કાર્ય કરવાના માટે કે પૃથ્વીનો ભાર ઉતારવો અને આસુરી સંપત્તિનો નાશ કરવો, દૈવી સંપત્તિની રક્ષા કરવી. અને સત્યા એ રીતે ભગવાને અવતાર લીધા. એના કશું મારવા નથી રૂપ ધર્યું, વરાએ વળી પેલા લઈ ગયા કરતો વેદ તે વાળો ધર્યું, વરા અવતાર ધર્યો, હૈણાક્ષરને મારવાનું બધું પૃથ્વી પાતાળ લાવવાનું એવા કાર્ય કરવા સારું દેહ થયા, પણ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા સારું દેહ નથી થયા. અને મહારાજનો આ મહારાજનો અવતાર કે અમારા એકાંતિક ધર્મનું સ્થાપન કરવા સારું દેહ છે એ મહારાજે 47ના વચનાત્માં લખ્યું. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તન ચિંતામણીમાં પાને નથી દીધું એકાંતિક ધર્મ સ્થાપક સહેજાનંદ સ્વામી. તો એકાંતિક ધર્મ શું કે આ ભગવાનના કલ્યાણકારી ગુણો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વિના ધારક એવા સત્પુરુષ પ્રગટ રાખવા એ ભગવાનના હાથની વાત. શાસ્ત્રી મહારાજ પણ એમ બોલતા કે શાસ્ત્રી મહારાજે આપણને આ કાર્ય કરવા મોકલ્યા છે કે મહારાજના સ્વામીની મૂર્તિઓ પધરાવી અને મંદિરો કરવા, પણ એકાંતિક ધર્મની પરંપરા જે રાખવી એ મહારાજનું કાર્ય છે. એ મહારાજના હાથમાં. એ આપણા ઉત્પન્ન કર્યા કોઈ એમ કે અદા એમ કે જોગી મહારાજને મેં પક્યા, વિજ્ઞાનદા એમ કે જોગી મહારાજને મેં એકાંતિક કર્યા પક્યા, શાસ્ત્રી મહારાજ કે હું એમ કહું કે જોગી મહારાજને મેં પક્યા. અને જો એમ આપણા પક્યા પાક્યા હોય તો બીજો એક પકડી જુઓ તો બનાવે, એવો જોગી બીજો ઉભો કરો તો મનાય. એમ સ્વામી શાસ્ત્રી મહારાજ કહેતા આ તો મહારાજનું કર્તવ્ય છે. મહારાજ એવા પુરુષ અક્ષરધામમાંથી મોકલે છે કે એ પુરુષ જે અક્ષરધામમાંથી આવ્યો એને વિસમૃતિ ન લે કે હું શું કરવા આવ્યો છું, શું કાર્ય કરું છું. તો ભગવાન જ્યાં પ્રકાશ કરી આપે એટલે કે એમને વિસમૃતિ ન લે, એટલે કે ભગવાનનો ભાર ન રહે, ગણતરી ન રહે. એવા પુરુષો આપણને ખબર ના રહે, આપણાને પૂર્વજન્મની ખબર નથી. આ છે રાવણ ને શિશુપાલ દંત પકડ લઈને જય વિજયના અવતાર કીધા, જતે રાવણ કુંભકર્ણ નહીં શિશુપાલ દંત પકડ, પણ એમને ખબર નહીં કે અમે જય વિજય હતા અને આ સંતાદિકોનો શ્રાપ થવાથી આ જન્મમાં આવ્યા છીએ એ એમને ખબર ના હોય. વિસ્મૃતિ એમને મૂકેલી હોય ભગવાને, નકર તો ખબર પડે ને. એટલા માટે છે કે આ ભગવાનની એકાંતિકની પરંપરા, ભગવાનનો વારસો, એકાંતિક ધર્મની આ પરંપરા એ દીવા જેવું દેખાય ભૂમુક્ષુને ખપવાળાને મોક્ષ ભાગીને, બીજાને સમજણ ન પડે. એ શ્રીજી મહારાજ અંતર્જન થયા ત્યારે 500 પરમ હતા કવિકોળ હતા કે જે સાથે
ગોપાલ સ્વામી તો અષ્ટાંગ યોગ સાધેલો કૃષ્ણ ભગવાન અવતાર, નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા મહાન સચિન મહારાજનો સર્વોપરી મહિમા હારું સત્સંગ જીવન હાથ દાડા ટક્કર ઝાલી અને સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાયો, બોટાદમાં ઘોડી બેઠી કરી અને આવા ચમત્કારી આવા સિદ્ધિવાળા આવા મહાન પુરુષો હતા. મહારાજના વખતમાં સાધારણ નહોતા, છતાં પણ એકાંતિક ધર્મની પરંપરા પાછળની અને આ છે તે ગુણાતી સ્વામી મહારાજના વખતમાં મહારાજથી 2-4 વર્ષે નાના હતા, પણ ગુણાતી સ્વામી અક્ષરનો અવતાર હતા અને મહારાજનો ઘર મહારાજનું સ્વરૂપ એ છે તે એ દ્વારે મહારાજ એકાંતિક આ ધર્મની પ્રવૃત્તિ કરી. એ આપણા સત્સંગમાં હશે તે સામાન્ય માણસ સમજી શકે કે હશે તે પાણીનું જ્યાં સુધી આધાર હોય ત્યાં ખબર પડે કે આ લીલાવરસ માટે પાણીનો જોગ હોવો જોઈએ અને તેથી જંગલમાં પક્ષીઓનું જે જળાશય હોવું જોઈએ આ છે તે ખબર પડે. એમ છે તે ભગવાનનું પ્રગટપણું હોય ત્યારે આ છે તે આવું કાર્ય અને આવું થઈ શકે. તો એ મહારાજે એકાંતિક ધર્મ જે શ્રીજી મહારાજ હતા તો આમાં લખ્યું કે ભગવાનના સ્વરૂપમાં તે આ જોડાવવું અને ભગવાનના સ્વરૂપનું ઓળખવું એ કથન વસ્તુ છે. તો એ ભગવાનનું સ્વરૂપ શ્રીજી મહારાજ હતા ત્યારે હાવને અવતારોનો ભાર હતો. કોઈ નરનારાયણ કે કોઈ લક્ષ્મીનારાયણ કે રાધા કૃષ્ણ કે મહારાજ સત્પુરુષ છે. પણ એ વખતે મહારાજ આ વાત કરે છે આ થાંભલે શાસ્ત્રી મહારાજ આ રૂમમાં શાસ્ત્રી મહારાજ હોતા હતા અને આ થાંભલે રાજીવ બાપુ હતા, રાજકોટના ઝવેરભાઈ કરીને હતા, એક રાજકોટ મંડળના મુખ્ય કાર્યકર અને આ સનાતન ધર્મના મેં 2-3 સાધુ ત્યાં બેઠા હતા બપોરના ગાળે. અને પછી આ પ્રસંગ નીકળ્યો પહેલા રત્નાવતમાં કે ભગવાનના સ્વરૂપને ઓળખવું ઘણું કઠણ. એટલે ઝવેર રાજા કે રાજકોટ વાળા કે ભગવાનનું સ્વરૂપ ગુણાતી એમને ઓળખવું કાઠું. ત્યારે અમારે કહ્યું કે મહારાજ યાદ થાય ત્યાં સુધી મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે અને પછી ગુણાતી છે. તો એ અમારી હળતળ ચાલતી હતી ગાંધી બાપુ ને આ ઝવેર જઈ રોલ નમીને. એવામાં સ્વામી આ રૂમમાં ઊંઘ્યા હતા, જાગીને આવ્યા બાદ જાગીને આવીને બેઠા. પછી સ્વામી કે શું પ્રસંગ ચાલે? પછી આ વાત કરી સ્વામી કે મહારાજ હયાત હતા ત્યારે મહારાજના સ્વરૂપની વાત. મહારાજ અંતર ધ્યાન થયા પછી ગુણાતી સ્વામી મહારાજનું સ્વરૂપ કહેવાય. અને મહારાજે પણ લખ્યું છે કે ભગવાન પ્રગટ હોય ત્યારે ભગવાન થકી આ જીવનું કલ્યાણ થાય, ભગવાન પ્રગટ ના હોય ત્યારે એના મળેલા એકાંતિક સત્પુરુષ તે સત્પુરુષ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને ગુણાતી સ્વામી અંતર ધ્યાન થયા ત્યારે ગુણાતી સ્વામીના શિષ્યો તો ઘણા જાગા સ્વામી હતા, પણ ભગતજી મહારાજ એ છે તે ભગવાનનું સ્વરૂપ અને એકાંત મહારાજનો સાક્ષાત પ્રગટપણું એ દ્વારે પ્રસિદ્ધ થયું. ભગવાનને બધા એકાંતિક હોય પણ આ બધા LLB થઈને પાસ થઈ ગયા હોય 100 માર્કના, પણ સનંદ મળ્યાના કોર્ટમાં ઊભું રહેવાનું મળે સાહેબ કેસ ચલાવવામાં સનંદ મળવી જોઈએ. એમ આપણે કોલેજમાં ભણીએ છીએ 100 માર્ક આપણે મેળવ્યા એટલી પરીક્ષામાં પાસ થયા છે, પણ સર્ટિફિકેટ મળ્યા વિના અને સર્ટિફિકેટ દેખાડ્યા વિના કોઈ બીજે દાખલ કરાય? સર્ટિફિકેટ ચાલુ માગે, ભલે 70% હોય 100% ના હોય તોય દાખલ કરશે. અને હોય 100% છે પણ જો સર્ટિફિકેટ નહીં હોય તો નહીં દાખલ થાય. એમાં સર્ટિફિકેટની વાત છે. શ્રીજી મહારાજે ગુણાતી સ્વામી આ છે કે એકાંતિક ધર્મનો વાત સોંપ્યો એવો ગુણાતી સ્વામી ભગતજી મહારાજ અને ભગતજી મહારાજે શાસ્ત્રી મહારાજ અને શાસ્ત્રી મહારાજ અત્યારે આપણા જોઈએ છે પ્રગટ વિતરા છે પ્રમુખ સ્વામી દ્વારે. અને આ એકાંતિકનું કામ પ્રમુખ સ્વામીને આપણે નાના હતા ત્યારે જોયા. એ વખતે આપણને ખબર પડે કે આવું કાર્ય કરી બતાવે, કોઈને ખબર પડી શકે તો એક શાસ્ત્રી મહારાજ જાણતા હોય અને શાસ્ત્રી મહારાજ એ સ્વરૂપવાન હોય, બાકી બીજા કોઈને ખબર ન પડે. પણ આજે કે આ કાર્ય ઉપરથી સૌને મારે કે કારણની કિંમત ક્યારે? કાર્ય ઉપરથી. આ કાર્ય કરનાર કોણ પુરુષ, આવું કોનાથી થઈ શકે, આવું કોણ બનાવી શકે એમ કિંમત થાય. એટલે આ એકાંતિક ધર્મનો વારસો એટલે શું કે ઘર જ્ઞાન મહારાજની પેઠી સેવા કરવા સંત કેવા હોય તો મહારાજે છેલ્લાના સંયમમાં લખ્યું ઇન્દ્રિયો અંતર દાદીને વર્તે પંચવત્મનું દર રહે, ભગવાન સંબંધી ક્રિયા કર્યા હતા 24 કલાક શું પ્રવૃત્તિ લીધો
અને પોતાને બ્રહ્મરૂપ માને અને પરબ્રહ્મની ભક્તિ કરે. આમાં આપણે 5 લક્ષણ મેળવી જુઓ તો મહારાજે લખ્યું છે શરીરના રચના ભગવાનની પેઠી સેવા કરવા યોગ. સંત જેવા હોય તો આ લક્ષણો હોય એ મનુષ્ય જેવા દેખાય છે છતાં પણ ભગવાનની પેઠી સેવા કરવા યોગ છે એવું આ શરીરના રચનાત્મક મહારાજે લખી દીધું. અને 27માં જોડે લખ્યું કે નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માણ, નિષ્કામ, નિસ્નેહ 5 લક્ષણની યુક્ત જે સંતો હોય એને ભગવાનનો સાક્ષાત સંબંધ છે. માટે એવા સંતના સંબંધ થકી ભગવાનનો નિશ્ચય થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. માટે તુલસીદાસે લખ્યું એમ કે રામ મિલન કે કારણે જોતો ભયા ઉદાસ, તુલસી સુરજીને સંગત સંતિ રામજીનો પીપાસ. માટે અત્યારે મહારાજ શ્રીજી મહારાજ પ્રમુખ સ્વામી દ્વારા કાર્ય કરી રહ્યા છે. માટે એ સ્વરૂપમાં અવતાર માત્રના સ્વરૂપ આવી ગયા, મહારાજનું સ્વરૂપ આવી ગયું. અને આજુબાજુ જે સદગુરુઓ થઈ ગયા હોય, જાગા સ્વામી છે કે એના જે સંબંધીઓ, એમના જે આશ્રિતો હોય એ પણ જો આ દ્વાર થકે ગોતીને જોડાય તો મોક્ષ દ્વાર જેવા આ જો ના જોડાય તો મોક્ષ દ્વાર જેવા કમા કડી જડી બાળે પછી કલ્યાણનો ઉધારો. કારણ કે એકાંતિકની સાથે પરંપરા ક્યાં છે એ સાથે પછી એને ઓળખ્યા વિના ગમે તે ફાળે ગમે તે ડાળે જ્યાં સાથે લીલું ડાળું હોય એ કલમ કરાવો તો ફૂટે, પણ ફૂકાઈ ગયેલું ડાળું એ કલમ કરાવો તો ફૂટે નહીં. એ સાથે એમ પાંદડે નહીં. એમ આ સ્વરૂપ ઓળખવું એ તો સ્વામી શ્રીજી મહારાજને ગુણાતી સ્વામીની કૃપા અને સાથે દયા એટલે આપણને આ ઓળખાયું. આપણે એમના યોગમાં પૂર્વે આવ્યા હશું અને કંઈ કસર રહી ગઈ છે તે કસર ચલાવવા માટે જેમ નિષ્કુળાન સ્વામી લખ્યું કે આ કે તપસ્યા કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણે આ નર્તન ધર્યો સોઈ જાનત હૈ રામા. ભગવાન જાણે છે કે પૂર્વે ભગવાનની ભક્તિ કરતા કરતા કંઈ કિંચિત કસર રહી ગઈ છે. આ જે ભરતજીના દેહમાં જેમ રગડાનો દેહ આવ્યો એમ કસર રહી ગઈ છે. તો ભગવાને આ યોગ આપ્યો છે. માટે આ યોગ સાજી લેવો અને તપ ન ભૂલવી. તો એ મહારાજ આપણને સમજાવે છે. અને જો એ ના સમજાય તો પછી આ છેલ્લો જન્મ થવાનો ઉધારો સંસ્કાર થાય. એટલે ભાગવતો લખ્યું નયમયાની તીર્થાની ન દેવા મચ્છિલામયાથી પુનર્ગુરુ કાલે દર્શના દેશ વાંચવા. પરોક્ષ ભક્તિથી કલ્યાણ થાય છે પણ ગુરુ કાળે સંસ્કાર થાય છે, પણ આત્યંતિક કલ્યાણ નથી થતું. એ તો નિષ્કુળાન સ્વામી લખ્યું મળે પ્રભુ પ્રગટ પ્રમાણે કાં તો તેના મળે કલ્યાણ, તે વિના કોટી ઉપાય આત્યંતિક કલ્યાણ ન થાય. આ નિષ્કુળાન સ્વામી પણ શબ્દો બોલી જાય. એટલા માટે મહારાજ કહે છે કે આ બધું સમજાય છે, બધું કરી શકશો તમે, પણ આ સ્વરૂપ ઓળખવું અને એમાં જેમ તેમ જોડાવવું એ મોટામાં મોટી કલમ. એમાં પછી બધું આવી આત્યંતિક કલ્યાણ મોક્ષ છેલ્લો જન્મ. પછી આપણે લુગડું હોય, 100 રૂપિયા વારનું કાપડ લાવ્યા છે પણ દરજીને હૂંચ્યું એટલે એનો જે ડગલો બનાવો એના હાથમાં, પછી આપણે જોવું ન પડે. અને જોઈએ તો આપણે જીવ ચાલે કાતરનું કપાતું. ડાક્ટર પાસે જઈએ અને પેટની ગાંઠ કઢાવી હોય તો પછી ડાક્ટરને શરીર હૂંકવું પડે અને સહી કરી આપવી પડે સંબંધીઓને કે અમારા જવાબદારી તમે ડાક્ટરની નહીં, ફેલ જાય તો કેસ સારા કેસ હાથમાં ચાલે છે. અને પછી બુટ્ટી હુંગાડી દે રેસ્ટ પછી કાપે વાટે જે કરવું એમ છે કે આપણે આ રીતે જો ભગવાનનો આ સજે સ્વરૂપ ઓળખાય અને એમાં જોડાઈ જવાય તો પછી ઘડતર ઘણું એમના હાથમાં છે. પણ આપણે જોડાવામાં જો જરા કસર રાખી તો ખોટ રહી જાય. હા એમ તો એ મહારાજ કહે છે શું કહે છે વાંચો હા ગણેશ ના લો. હા અરે શું આવ્યો પ્રશ્ન? હા બસ બોલો પ્રશ્ન. હા હવે જેમ હું જાય ઉત્તર કર્યો. હા એ ઉત્તરો બધા લખવા જાય, પુસ્તક એક રચના તો જ આવડું થાય માટે એ બધું લખવાની જરૂર નહીં. હા 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 ત્યારે એ વખતે આપેલા ગયા કે ગુણાતીત સ્વામી સ્વરૂપ ઓળખવાનું. અને કીધું મહારાજનું સ્વરૂપ સંયમ, તો
તો એ હલચલ ચાલતી શાસ્ત્રી મહારાજ આવીને પછી બેઠા. શાસ્ત્રી મહારાજ કે મહારાજ હયાત સુધી મહારાજની હયાતી પછી ગુણાતીત સ્વામીની પછી ભગતજી મહારાજ પછી શાસ્ત્રી મહારાજ, એમ અનુક્રમે ભગતજી મહારાજ હયાત બેઠા સ્વરૂપ યોગ ન શ્રદ્ધાવો દાદુની પેઠે એ દશા થઈને બેસી જાય. અત્યારે પ્રમુખ સ્વામી નું સ્વરૂપ આ એમ કરીને જો જોડાવા જાય તો ફેલ જાય કેસ. એમ છે જો જોગી બાપા બેઠા હતા, હયાત હતા, અને મુંબઈમાં 2 બાપા હતી. મહંત સ્વામીજી બધા 40 સંતો જુદા, અને હરિપ્રસાદ જેવા દાદુના હેતવાળા જુદા. એ કોયડામાં બે અને સ્વરૂપ પ્રયોગ સધાવે, અને દોસ્તી પેલી સોનાબા ને ડબ્બા લાવે એ ખાઈ લે. એટલે પહેલાથી જ બે મન જુદા હતા, અને સ્વરૂપ યોગ સધાવે કે જોગી મહારાજ તો ભગવાન, એને તો શેટેથી દર્શન કરવા, પણ સ્વરૂપને સેવા કરવી, સ્વરૂપનો સમાગમ કરવો, સ્વરૂપને ભેટ કરવી. તે પેલા માણાવદર વાળા છે જે કેવા દેશી થઈ, એ 10 કેરીઓ જમાદાર પેલી કેસર કેરી મુંબઈ મોકલી દાદર ત્યાં પેલા કેવું કોના બિલ્ડિંગ શારદેવ. ત્યારે જોગી મહારાજ ને વાત કરી કોકને, જોગી મહારાજ કે ભલે 10 મોકલી, પણ એક મને જો અહીં અક્ષરદેવી મોકલી તો એમની લેખક લાગે, બાકી લક્ષ્ય લેખક નહીં. એમ જોગી મહારાજ બોલ્યા હતા. આ તો સાંભળેલી વાત. એટલે કહેવાનું શું કે આવી રીતે સ્વરૂપ યોગ સજાઈ રખડાઈ પાડ્યા. જુઓ, માટે એ સમજણમાં આપણી ભૂલ ન થવી જોઈએ, પાઠાફેર ન થવું જોઈએ. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ છે, અને એમણે છે કે આશરે અને પ્રમુખ સ્વામી આ શરીરની પરવાડીના બેઠા હોય એવાને ચાંદ સાપીને જાય, ચાર ઢૂકીને જાય, તો એની આજ્ઞામાં પણ આપણે આધીન રહેવું કે પ્રમુખ સ્વામીનો હું ચેલો, હવે આને શેનો નમું એમ નહીં. તો મહારાજનો રાજીપો. શ્રીજી મહારાજ પણ એવી રીતે કર્યું હતું. શ્રીજી મહારાજે છે તે પેલા સંતો મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા, વડોદરાની ત્યાં પ્રશંસા કરી. ત્યારે એમાં શું કે શિયાળવાને જીતમાં અમને મોકલ્યા તો મેં જીતત. તો મહારાજ વિહાણા કે કોઈનો ભાર જ નહીં, અમારા માથે બધી જવાબદારી. તો પછી અમારે ક્યાં સુધી રહેવું, અમે સત્સંગમાં નથી રહેવું. પછી બધાને કીધું મહારાજ તમે ગમે તેને મત ભાર મૂકશો એની અમે તૈનાતમાં રહેશું. એમ અત્યારે પ્રમુખ સ્વામીના સત્સંગ વધી ગયો. અત્યારે સત્સંગ હશે, અને શાસ્ત્રી મહારાજ વખતનો સત્સંગ બુઠી પર છતાં પણ કાર્ય કરો બે કઈ યોગી મહારાજ, નિર્ગુણ સ્વામી, શાસ્ત્રી મહારાજ, એટલે નોખી ટપાલો નોખા હરિભક્તોને પ્રોત્સાહન. આ તો બધું એટલા માથે પ્રમુખ સ્વામી માથે જાય ને, એટલે કેટલો ભાગ સહન થાય. પણ આવા સંતો છે, જ્ઞાનેશ્વર સ્વામી છે, વિશાળ સ્વામી છે, ભક્તિ સ્વામી, વલ્લભ સ્વામી છે, આપણા પુઠાણી સ્વામી, એવા મોટા સંતો જે છે આપણા સત્સંગમાં, એને સાનિધ્યમાં એમની રુચિ પ્રમાણે સ્વામી પ્રેરણા કરે એ પ્રમાણે એવા સંતોના સાનિધ્યમાં રહી અને આ સત્સંગની સંપ્રદાયની આપણે જે કાર્ય કરવું, સેવા કરવી, એ આપણી ભક્તિ અને એ સ્વામીનો રાજીપો. એમ એવી સરળતા હોય તો છે તે સ્વામી રાજી થઈ જાય. પણ નહીં તો સ્વામીનું જ કર્યું કરવું, બીજાનું નહીં, તો છે તે સ્વામી કુરાજી થાય, રાજી તો થાય. તો એ સ્વામી કેટલાનું સાંભળે, ક્યાં સ્વામી બધાને મળવા જાય. અત્યારે આપણે કઈ કામ હોય તો સ્વામી ક્યાં ગોતવા જઈશું? અહીંયા આ સંતોને વાત કરવાની મોટેરા. જય ગુરુ પધારો. જો સાહેબ જો હાય મહારાજ હે શું મુંબઈ રહે શું કીધું? જેની વચ્ચે ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે એથી બીજી કોઈ પ્રાપ્તિ નથી. અત્યારે આપણી વચ્ચે જો સ્વામીમાં અખંડ રહે, 24 કલાક સ્વામીની સ્મૃતિ અને સ્વામીમાં વર્તી રહે, તો પછી કઈ સાધન કરવાનું તમારે બાકી નહીં રહે. હા, તીર્થ કરવાનો બાકી નહીં રહે, તપ કરવાનો બાકી નહીં રહે, યોગ સાધવાનું બાકી રહે, કઈ સાધન બાકી નહીં રહે. કેટલું બાકી રહેશે કે એમની અનુવર્તી પાડવાની બાકી રહેશે. એ ઠેઠ સુધી પાડવી પડશે. અરે જો ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે, જે ચિત્રો થાય અત્યારે પ્રમુખ સ્વામીને વસ્ત મહારાજ છે, તો જે ચિત્ર આવા કાર્ય થઈ જાય છે. એટલે કે સંકલ્પ પછી રીતે આપણે થાય કે લાવો આ કાર્ય કરીએ, વિચાર જ ના આવે ને આટલો તો હે એ કે મહારાજ. હા,
જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય હોય તે પુરુષ જે તે પદાર્થને ચિંતવે ચિત્રે તે પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થાય, જે પદાર્થનું ચિંતન કરે એ પદાર્થ મળે. એમ સ્વામી જે આવા કાર્ય કરે એમને પદાર્થની તો જરૂર નથી, જગતના માયાની તો કઈ જરૂર નથી. એ તો એના હાથે જ રીધી સીધી તો પગમાં આરોટે. મારા કે લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ મારા સંતની દાસી જો કેવી દાસી થઈ છે. લંડનમાં ઝૂકી પડી 2-4 કરોડ લક્ષ્મીજી, અને સુવર્ણ તુલા, અને કેટલી સેવા થઈ ગઈ. જો આ નગરમાં ગાંધીનગરમાં 4 કરોડનું કાર્ય, એ અત્યારે 4 બૂમોય ના પડે. એના બદલે આવા કાર્ય થાય, અને એવા ને એવા કાર્ય બધા આખા સંપ્રદાયમાં ક્યાં એક ઠેકાણે ગણાવવું. એ અત્યારે આ પ્રતાપ મહારાજનો અને સ્વામી એ મહારાજ કાર્ય કરી રહ્યા છે. તો એ આપણને મહારાજ સમજાવે છે કે આવી રીતે જો એમાં વર્તી આપણી રહે તો પછી બીજું સાધન કોઈ કરવાનું નથી. બધા સાધન એના અર્થે આપણે આજે સેવા કરીએ છીએ એ કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, બગીચાનું ફૂલહાર, જે પ્રવૃત્તિ આરતી ખાર કરીએ છીએ એ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ રાખવા સારું કરીએ છીએ, પણ અમથા નથી કરતા. તો એ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ રહે એ મોટી વાત એમ મહારાજ છે. ખરી ભગવાનની મૂર્તિ છે જેના મનની અકલ બુદ્ધિ રહે છે, તેનો જીવ ઈશ્વર માયા બ્રહ્મ એમના સ્વરૂપને જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મ એને જોવાનો ઈચ્છે તો તત્કાળ દેખાશે. જો ભગવાનના સ્વરૂપમાં વચ્ચે રહેતી હોય તો જીવને આપણે ઓળખી શકીએ, જીવને ઓળખી શકીએ, માયાને ઓળખી શકીએ, બ્રહ્મને ઓળખી શકીએ. જો ભગવાનના સ્વરૂપમાં વર્તી ન રહેતી હોય તો ના ઓળખાય, એટલે કે જીવ ઓળખાય. એ તો મારા તો અહીં આપણે પાછળ બેઠા છે, પણ પાછળ કૂતરું ભસે તો ઓળખાય કે નહીં? કે વાસડું ભસ્યું, કૂતરું જ ભસ્યું, ઓળખાઈ જ જાય. વાસડું ભાંભળે તો ઓળખાય, વાસડું ભાંભળ્યું. કાગડો બોલો, કાગડો બોલ્યો. પેલી કોયલ બોલે તેમ સમજાય કે આ કોયલ બોલ્યો. કોયલ બોલે કાગડો સમજાય. એમ જીવને આ રીતે જીવ ઈશ્વર માયા ઓળખાય. એમ તો શું કે હવે એને દેખાય. જો ગૌલોક, વૈકુંઠ, બ્રહ્મ કેમ દેખાશે? મહારાજે 10 સારંગપુર બતાવ્યું ને કે 12 જશે ઘણી ક્ષેત્ર આત્મદ્રષ્ટિ કરીએ તો અણુ માત્ર જે ક્ષેત્ર નથી. તો કૃષ્ણ ભગવાનને ધારી રહ્યા હોય ગૌલોક જાઓ, એ જોયું, દીઠું, ભાર્યું. અને મહારાજને ધારી રહ્યા હોય અક્ષરધામ જોઈ લીધું, જાઓ. અક્ષરધામ ક્યાં છે? સ્વામી કે પોતાના અક્ષર બનાવે તો અક્ષરધામમાં જવા આવવાનું નથી. એમ અંતરદ્રષ્ટિ કરાવે મહારાજ. હરે જો ગોવર્ધનભાઈ માંગરોળ વાળા આયા. હા, ગોવર્ધનભાઈ પ્રશ્ન પૂછે. હરે હવે માયાનું રૂપ તો માયા બૈરા, છોકરા, પૈસા, લક્ષ્મી, આ દેહ એ માયા, ગામ, ગરાસ ના. માયાનું રૂપ મહારાજે બહુ સરળ ટૂંકમાં કહી દીધું. એક છે તે ભગવાન ભજનમાં આડું અંતરાય કરે એ માયા. કે ભગવાનના ભજનમાં અંતરાય તો ભરતજીનો રાજા નથી, મર્ગ લખી દીધો, આ રહી જાય વસ્તુ. તો એમ સુધી મહારાજ કહે છે કે આ આવરણ, આ માયા. ત્યારે સ્વામી આપણને આજ્ઞા કરે અને આપણને દેહ આડું આવે, અથવા તો આપણને આ સંગ આડો આવે, અથવા આ સ્થાન આડું આવે, તો એ માયારૂપ થાય. દૈવી દિવ્ય સત્વય. તો એ મહારાજ કહે કે માયા શું? કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એ માયા. ભગવાનને ભૂલવાડીને એમાં રાખે. અને સ્વામીની આજ્ઞા એને લઈ ના પડે. આપણે તુષ પદાર્થમાં વર્તી રહી જાય. કઈ રાજમાં કે ધર્મ કે સંબંધીઓમાં વર્તી રહે એવું નથી. એમાં વર્તી ના હોય તો અહીં તુષ પદાર્થમાં વર્તી રહી જાય. હા, તો એ મહારાજ સમજાવે છે કે ભગવાન ભજનમાં જે અંતરાય શું કરે તે સ્વામી અને ઘનશ્યામદા નાગા જોઈ ગયા. એ ધ્યાન કરવા બેઠા હતા બધા, ત્યારે ઘનશ્યામદા નાગા જોઈ ગયા, સાધુ થયેલા. એમણે દાદા ગઢડામાં દાદા ખાતરના દરબારમાં ભેંસો રહેતી, એમાં ચાંદની ભેંસ એના માથે હાથ કર્યો. ત્યારે સ્વામી બોલ્યા કે ઘનશ્યામ સ્વામી, આ અત્યારે મહારાજનું ધ્યાન મૂકીને ભેંસોને શું ખાવાનું? અરે સ્વામી, હું ધ્યાન કરું છું, તમે મારા માથે તૂત નાખો.
સ્વામી કે સાચું બોલજો, ભગવાન માથે રાખીને કે ચૌધરી જેન્ટ્સના માથે હાથ નતા ફેરવતા ત્યારે ખમકાણા કે સ્વામી તમે મારું અંતર પકડ્યું હો, અત્યારે સુધી હું તમને ખંડિયા જાણતો પણ હવે ચક્રવર્તી ખરા એમ બોલ્યા. એટલે કહેવાનું શું કે આવી રીતે ભગવાનની પૂજા કરતા ધ્યાન કરતા પણ ચૌધરી ભેંસ ઉપર હાથ જતો રહે. એટલે સ્વામી આ વાત સમજાવે છે. એટલા માટે એ છે કે ન થવું જોઈએ. એ કહે છે કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એ માયા. પછી શું કહે જુઓ, ભગવાનનો ભક્ત હોય છે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જુઓ હા જે પદાર્થ આડું આવીને આવરણ કરે છે માયા કહી. એને માયા કહી. જે પદાર્થ આડું આવીને માયા આવે. હવે આ આપણો જે પંચભૂતનો છે એ તો પંચભૂતમાં ભળી જાય અને માયાનો છે જળ છે. એટલે પૃથ્વીનો વિકાર પૃથ્વીમાં ભળી જાય, જળનો વિકાર જળમાં છે, એ નાશ થઈ જાય. પણ આ ભગવાનનો ભક્ત ભગવાન આ પંચભૂતના દેહને મૂકીને પછી ભગવાનના ધામ તરફ જાય ત્યારે એનો શી કરશે? કારણ કે આત્મા તો ચૈતન્ય છે, નિર્ગુણ છે, નિરાકાર છે. તો એનો કેવો દેહ બંધાય? તો ત્યાં મહારાજા સમજાવે છે કે ભાગવતી તનુ એટલે શું? ચૈતન્ય ભૂમિકા. ગીતાનો 8મો અધ્યાય, ગીતાના 8મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન બોલે છે કે મારી બે પ્રકૃતિ છે, એક તો જળ અને ચૈતન્ય. જળ પ્રકૃતિ છે એ 8 તત્વની છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મત પ્રકૃતિ. અને ચૈતન્ય પ્રકૃતિ છે એક જ તત્વની છે. જે ચૈતન્ય પ્રકૃતિ છે એક તત્વની, તે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. તો કેવી રીતે? તો કે જેમ આ પેલા કંદોય ખાંડનો ચાહણી કરી અને પછી રમકડા બનાવે છે, ગાડી પૂતળા બનાવે છે. એમાં પછી એ પૂતળામાં હાટકું હોય, એ પૂતળામાં બીજું કઈ હોય, એક કોળેથી બચકું વળો તો શું આવે મોઢામાં? સાકર. એમ આ ચૈતન્ય ભૂમિકાનો દેહ બંધાય ત્યારે એમાં પછી હાડકાં, ચામડું, આ માંસનું એવું ના હોય. એ તો દિવ્ય દેહ એટલે એના આવરણ નહીં. એ તમને ભૂચકાય અટકાય નહીં. તો એ મહારાજ સમજાવે છે. તો આવી રીતે ભાગવત તનું બંધાય છે એમ મહારાજ કે છે. પછી શું કે છે જુઓ, હા હવે ધર્મકુળના આશ્રિત કોઈ એમ કે જુઓ, ધર્મકુળના આશ્રિત એટલે અત્યારે પેલા આનંદ પ્રસાદ ને દેવેન્દ્ર પ્રસાદ ને એમનો આશ્રિત એમ નથી. ધર્મકુળ એટલે ધર્મદેવના પુત્ર મહારાજ શ્રીજી મહારાજ, એ શ્રીજી મહારાજના આશ્રિત, એ ધર્મકુળના આશ્રિત. કારણ કે મહારાજે છેલ્લાને એકમાં લખ્યું છે જય સ્વામિનારાયણ પધારો ગુરુ. બાપુ એ બાપુ લો એ બાપુ કાન કરાને મૂક્યા લો. હે અરે સાંભળો, ધર્મકુળના આશ્રિત એવા જે ભગવાનના ભક્ત તે ભગવાનની ઈચ્છા કરીને ભ્રમમય દેહને પામે છે. ભગવાન ધર્મકુળના આશ્રિત એટલે મહારાજનો આશ્રિત. અને છેલ્લા એકમાં લખ્યું છે કે અમારું કુળ કોણ? કે સોનાના દોરા જેવા જે દળ વૈષ્ણવ એ જ અમારી નાત, એ જ અમારી જાત. અને એવા જે દળ વૈષ્ણવ એના ભેગું અમારે રહેવું છે. આમ મહારાજ બોલ્યા, પણ એમ ના બોલ્યા કે આ સપૈયા વાળા પૂરબિયા ભેગું રહેવું છે. માટે એમનું સાચું ધર્મ કુળ. કારણ કે એમને આપણાને વર્ણ, આશ્રમ, નાત, જાત મુકાવે છે તો એમને એનો મહત્વ ક્યાંથી હોય? મહારાજે ના પાડી કે અમારે કોઈ જાતનો સંબંધ અમારે ભગવાનના ભક્ત સાથે જ છે. ભગવાનના ભક્ત સિવાય અમારે બીજે ક્યાંય હેત થતું નથી. જો ધર્મકુળમાં જો ભગવાનના ભક્ત હોય તો સારું, પણ એ જો ના હોય તો એને અમારે લેવા દેવાય નહીં, એમ ભગવાન બોલે. માટે ધર્મકુળના આશ્રિત એટલે મહારાજનો આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છા એ કરી બ્રહ્મમય દેહને પામે છે. કે જે નિરાકાર છે, જો નિરાકારનું ચૈતન્ય જે સચ્ચિદાનંદ બ્રહ્મની ઉપાસના કરે તો બ્રહ્મ લીન થાય. અને જો આ સાકાર બ્રહ્મની ઉપાસના કરે તો આવો ભાગવતી તનુ સાકાર બંધાય અને ભગવાનના ધામમાં રહે. એમ કે હરે પછી જો ગરુડ ઉપર બેસીને જાય છે, રથ ઉપર બેસીને જાય છે, વિમાન ઉપર બેસીને જાય છે. કોને યોગ સમાધિ સેવામાં પછી ક્યાંથી દેખે? પણ દેખે કેમ?
કે યોગ સમાધિ વાળા તો દેખવું હોય પણ આપણે પણ દેખીએ. કેમ કે અમુકાનંદ સ્વામી હતા અને રામાયણ ગજરાવ તમે અને એને એ સ્વરૂપની નિષ્ઠા દેહ મૂક્યો ત્યારે વૈકુંઠમાં ગયા. પછી એમના દીકરાને એક ઉપાધિ આવી હતી, કારણ કે ઘર હતું એ ઘર મૂકેલું એનો દસ્તાવેજ કે આ પાતળામાં ઘાલેલો ડગરી કરીને તે હાથ આવે નહીં પેલા કે તમારો દસ્તાવેજ ઘર શું કરો લાવો પૈસા. હવે ધર્મ સંકટ આવ્યું. ગોપાલ સ્વામી વાત કરી કે ગોપાલ સ્વામી આ મારે માથે ધર્મ સંકટ આવ્યું, હવે શું કરવું? તો કે આ પેલા સમાધિ વાળાને બેહાડ્યા કેશવદા જેવા, જાઓ ધામ જોવા. તો અક્ષરધામમાં તો ના મળે પણ એ ક્યાં ને એમની બેઠક ક્યાં હતી અને શું એમનો છે તો કે આવી રીતે રામાયણ ખગડાવતા કારણ કે વૈકુંઠમાં જાઓ તો વૈકુંઠમાં જ્યાં ત્યાં તંગલિયા કરી બેઠેલા. તો પછી પૂછ્યું આ દસ્તાવેજ? તો કે અમુક પાત્રો બતાવ્યો અને નિશાની બતાવી, આવીને જોયું તો નીકળ્યું હાથું. ત્યારે હવે મનાણું કે સમાધિ હાથી છે અને હાથી આ વાત. તો એ રીતે મારા કે મહારાજે વચનામૃત ના આવ્યો કે પોઠિયો આવે છે એના ઉપર બેસીને કૈલાસમાં ગયા. ત્યારે કૈલાસનું વાહન શું આવ્યું? પોઠિયો. શંકરનો ઉપાસક હોય તો કયા વાહન ઉપર બેહે? ગરુડ ઉપર ને. શંકરનો ઉપાસક હોય એ ગરુડ ઉપર બેહે ને? ના, પોઠિયા ઉપર બેહો. અને વૈકુંઠનો વાહન જે હોય ઉપાસક તેના ઉપર બેહે? ગરુડ ઉપર બેહે. અને આ છે રથ. એમ મહારાજે આ છે કે ઉપાસનાની રીતિથી તમે આ સમજી શકો, જ્ઞાનથી સમજી શકો, એનું જ્ઞાન થવું જોઈએ. ભગવાનના સ્વરૂપમાં અખંડ વર્તી રહી હોય તો જીવ ઈશ્વર માયા બ્રહ્મને દેખાશે, એમ ગૌલોક વૈકુંઠ છે જીવ બ્રહ્મને દેખાશે, એમ આ પણ દેખાય. કારણ કે જે છે તે ગ્રેજ્યુએટ થઈ ગયો હોય ડબલ, એ પછી આ કોલેજ હાઈસ્કૂલનો એ હિસાબ તો સમજી શકે નહીં, મતલબ નવી ના હોય પણ એ છે કે આગળ ના વધે એને ખબર ના પડે. કોલેજ ભારી ના હોય એને કોલેજની શી ખબર હોય એમ. તો એ મહારાજ છે શું કહેવું? આપણે આ શિખર ઉપર ચડીએ તો સારંગપુર તો આમ દેખાય ને, પણ સારંગપુરના આજુબાજુના ગામડા હોત દેખાય. કારણ કે આ શિખર ઉપર ચડીએ એટલે બધું નીચું આવ્યું. એમ આપણે અક્ષરરૂપ થઈએ એટલે અક્ષરથી હવે ઓરું થાય તો પછી હવે સમજાય ને હવે દેખાય ને હવે જણાય જો અક્ષરરૂપ ગાવતો એમ. તો એ કહે મહારાજ પછી હરિભક્ત હજી આયા. હા, ઘણા દિવસથી સત્સંગ કરે છો. એનું શું કારણ? તો હવે આ સત્સંગમાં કોઈ 25 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 10 વર્ષ એ કઈ માપ નહીં. આ હરિભક્તોને જોઈએ છે આપણે. હરિભક્તો શાસ્ત્રી મહારાજના વખતથી સત્સંગી, શાસ્ત્રી મહારાજના વખતથી સેવા કરે, ઘરમાં આપણે બધું. અને જોગી મહારાજના જોગમાં એના એ આવી ગયા હોય. અત્યારે પ્રમુખ સ્વામીના જોગમાં પણ એના એ બધા આવતા હોય. અને સાધુઓ પણ પેલા નેના સ્વામી આવો તમારો માધવો છે, નિર્મળ ને છે. હવે એ છે કે બધા આ સત્સંગમાં કેટલા વર્ષથી જોગી મહારાજ જગાડ્યા, પ્રમુખ સ્વામી જગા છે, તોય પણ જેમ તેમ જો આવી રીતે સ્વરૂપ નિષ્ઠા નથી સમજાણી. પહેલો જ પ્રશ્ન આવ્યો કે આવું જો સ્વરૂપ નિષ્ઠા સમજાતી ને કાંઈ કરવાનું રહે નહીં, તો એ રીતે જો સ્વરૂપ નિષ્ઠા સમજાણી હોય તો છે આ ધક્કો દેખતા ન લાગે અને આવું હેત થઈ જાય. પણ એ સ્વરૂપના વિશે મનુષ્ય ભાવ રહ્યા કરે. એ સ્વરૂપના વિશે આ મનુષ્ય ભાવને લઈ અને જેમ તેમ જીવ બંધાતો નથી, જોડાતો નથી અને જીવમાં એ વાત દર્દ થતી નથી. એટલા માટે મહારાજ સમજાવે છે કે વાતના કરનારા જે સંત તેને વિશે મનુષ્ય ભાવ. અમે આપણે ગમે તે વાતો સાંભળીએ પણ એના વિશે આપણને વિશ્વાસ અને પ્રીતિ હોય તો એની વાત મનાય, ન તો સાંભળીએ ગમે ત્યાં પણ એ વાત જીવમાં અસર નહીં કરે. એમ તમે આ વાતો સાંભળો તો હશે તો એ વાત અસર જેટલી તમને સ્વામીની આત્મબુદ્ધિ હોય, હેત હોય, મહિમા હોય તો એટલી વાત એ તમને અસર કરે. એમ છે કે આ સત્સંગમાં જેટલું છે કે મહિમાન વિશ્વાસની હેત હોય તો એ જ વાત અસર કરે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે વાત આપણે જ્યાં સાંભળીએ કે વાત ના કરનારા જે સાધુ તેને વિશે એને મનુષ્ય ભાવ આવે.
એટલે જેમ છે એમ જીવ આ સત્સંગમાં જોડાતો નથી, બંધાતો નથી અને સાથે પછી એને દેશકાળ લાગે, પછી અધર પાયો હોય એટલે પછી ઉખડી જાય, એના હાથે વગડતી જાય દેશકાળ આવે ત્યારે એમ. અને જો આવી રીતે દત્તા જો થઈ હોય મહિમાની નિષ્ઠાની, તો પછી એને દેશકાળ ધક્કો ગમે તેટલા વાવાઝોડા ખાય. તો આ છે તે મોરબીમાં હોનારતથી તે 3000 પાણી એટલે 2 માળ 1.5 માળ 2 માળ સુધી પાણી ફરી વળ્યું, પણ નદીના કાંઠે પણ દરબારનો બંગલો મહેલ એનો કાંઠે ના થયું, કારણ કે એ કાચું કામ ના હોય ને, તો એમાં કેટલા માણસ 2-5 થઈ જાય અને બીજા ઘરમાં કાદો ભરાઈ જાય, તળી જાય બધું છે, પણ એની કાંઠી ન થઈ, કારણ કે એ મજબૂત હતો. એમ આપણો પાયો મજબૂત હોય તો પછી દેશકાળ ધક્કો લાગે જ નહીં. કોઈનો મનનો કુસંગ કે સત્સંગનો કુસંગ કે બહારનો કુસંગ કોઈ નડતર ન કરે, પણ આવું આપણને જીવમાં મહિમા હેત નિષ્ઠા થવી જોઈએ. અને એમાં કચાશ છે એટલે આપણો થાંભલો ડગી જાય છે અને સત્સંગમાં મન ચોંટતું નથી, જીવ ચોંટતો નથી, અને જેમ છે એમ જીવ ચોંટ્યા વગર સમાસે ના થાય જીવને એમ. તો એ કહે મહારાજ શું કહે જુઓ. હા, જો ભગવાનનો મહિમા સંપૂર્ણ જાણ્યામાં આવ્યો નથી, સંપૂર્ણ જાણ્યામાં આવ્યો નથી એટલે આપણે આ સત્સંગમાં સમાગમ કરતા હોય તો કોઈ છે મહારાજના સુખ સંતાજી જેવા કે, કોઈ રામકૃષ્ણજી જેવા કે, કોઈ છે એમ કોઈ મોટા પુરુષ છે એમ કે, હવે એમાં મહિમા ક્યાંથી સમજાય. પણ ગુણાતી સ્વામી જેવા કે જેને મહારાજનો છે જેમ છે યથાર્થ મહિમા, નિષ્ઠા મહિમા અને અખંડ મહારાજના ભાવને પામેલા પુરુષ, એવા ગુણાતીત પુરુષ, એવા પુરુષ ન મળે ત્યારે ઉત્કૃષ્ટ નિશ્ચય ક્યાંથી થાય. લોયાનું 12મું વચનામત. ઉત્કૃષ્ટ નિશ્ચય ક્યારે થાય તો ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા મળે અને પોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા લાગે, અને તો આ ઉત્કૃષ્ટ નિશ્ચય થાય. ને કે જન્માંતરે લખ્યું, જન્માંતરે ઉત્કૃષ્ટ નિશ્ચય ને પામે. લોયાનું 12મા વચનાત્મક છેલ્લો પ્રશ્ન છે કે અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના રૂવાતામાં ઉઠતા ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો ભગવત ભક્ત કહીએ. તો પછી આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય આપણને સહેજ નથી તો ક્યાંથી હોય? કારણ કે એવા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા મળ્યા નથી અને આપણે ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજી નથી, એટલે પછી એ આ જોગ ક્યાંથી બાંધે? તો એવા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા વાળો કોણ બોલે છે? તો મહારાજ ચૈતન્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. મહારાજ પોતે, મહારાજ એવો કનિષ્ઠ નિશ્ચય થઈ ગયો હોય સત્સંગમાં કોઈના જોગે કરીને તો ઉત્કૃષ્ટ નિશ્ચય પાછો થાય કે ન થાય? તો એ મહારાજ આ વાત કરે છે, ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા મળે તે છે કે મહારાજનો સર્વોપરી મહિમા સમજતા હોય અને મહારાજના ભાવને પામેલા પુરુષ હોય એવાનો જોગ મળે. ત્યારે જો આપણને ગુણાતી સ્વામીનો જોગ મળ્યો અને જો ગુણાતી સ્વામીનો ગુણાતી સ્વરૂપ આપણને પ્રમુખ સ્વામી જેવા મળ્યા તો આ મહારાજનો મહિમા અને ગુણાતી સ્વામીનો મહિમા સમજાણો અને મહારાજના સ્વામીનો આપણે છે આ 20 શતાબ્દી મહારાજની શતાબ્દી ઉજવી અને લોકોને આ પ્રદર્શન કરાયું કે આ મહારાજના સ્વામી આ દુનિયામાં આવ્યા તો આવશે. અને એ 2 સ્વરૂપનું જેને આશરો નિશ્ચય મહિમા થયો એ અક્ષરધામને પામી ગયો અને છેલ્લો જન્મ થઈ ગયો. અને એ ના સમજાય ત્યાં સુધી કે આ કાચપ રહી જાય. તો એ મહારાજ કહે છે એવા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા મળે તો ઉત્કૃષ્ટ નિશ્ચય થાય. અને એવા ઉત્કૃષ્ટ જ્ઞાન વાળા વક્તા મળે પણ એને વિશે જો મનુષ્ય ભાવ હોય, એને વિશે આપણને જો દેહના ભાવ જણાય તો પછી આપણને આ નિશ્ચય થવો કઠણ પડે. માટે એ સ્વરૂપનો મહિમા પહેલો સમજવો પડે તો મહારાજનો સમજાશે કે આ મહારાજના જે મળેલા સંત છે અને અક્ષરધામથી આવેલા છે, આમાં કોઈ પ્રકારના માયાનું કાર્ય, પ્રકૃતિના કાર્યનો ગુણ એક નહીં. એ માયા પરના ચૈતન્ય દિવ્ય સ્વરૂપ છે. અને આ લોકના આ મૃત્યુ લોકમાં મનુષ્ય ધરે એટલે મનુષ્યના દેહના ભાવો દેખાડે જણાય, પણ એમાં એક છે નહીં. તો શું કહે જુઓ. એ સાધુના સમાગમે કરીને ભગવાનનો મહિમા પૂર્ણ જાણ્યામાં આવે. જો ગુણાતી સ્વામી ના મળ્યા હોત તો મહારાજ નો મહિમા ઉડી ગયો. અને આ તો આપણી વાત નથી, પણ અમદાવાદના મહંત શાસ્ત્રી મહારાજનું નામ યજ્ઞ પુરુષદાસ અને ઉનાવા ગામનો એમનું ગામ જન્મભૂમિ. પણ એ સંત બોલ્યા છે કે જો આ સંપ્રદાય મોટા સંત કે શાસ્ત્રી મહારાજ આ સંપ્રદાય પ્રગટ થયા તો
તો આ શ્રીજી મહારાજનું નામ ગાજતું કર્યું. એમ અત્યારે પ્રમુખ સ્વામીએ આખી દુનિયામાં હે શ્રીજી મહારાજને સ્વામીનું નામ ગાજતું કર્યું. અને એવા પુરુષ દ્વારા મહારાજના કાર્ય કરવું હોય એટલે મહારાજ આવી સામર્થ્ય પ્રતાપ ઈશ્વરી ગણાવે અને કાર્ય કરે. પણ એ સમજવું અને એમાં જોડાવવું અને એ રીતે આપણું કાર્ય સાધવું, ત્યાં આપણી કે આપણા સંસ્કારને આપણે સદબુદ્ધિ ભગવાન આપે તો જ સમજાય ને જોડાવાય, ન તો રહી જવાય કોરા. હા, અને જે સાધુને ખંડીને ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણવા આવે છે. જે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે, પોતાના સ્વભાવ એટલે એમના ને કે આપણા સ્વભાવ ઉપર વાત કરે. તમે ટીવી જોતા હોય, સિનેમા જોતા હોય, બીડી પીતા હોય, અફીણ ખાતા હોય અને તમારામાં ક્રોધ હોય, તમારામાં ઈચ્છા હોય, તમારામાં માન હોય, તમારામાં કામ હોય, આ સ્વભાવ, એ સ્વભાવો કાઢવા માટે છતે ચોકવું પડે, કહેવું પડે, વધવું પડે. એમને જાય સ્વભાવ? હા, હાથ જોડે જાય ના, એ તો વધવું એ પડે, ધકવું એ પડે. છોકરો હોય તો બે ઢોલો મારવી પડે એટલે કઈ અરખામણો છે? પણ હવે આ રસ્તો જતો હોય બે ઢોલો મારે મા બાપ, પણ છે અરખામણો નથી. એમ આપણે એવા સ્વામી ધકે વધે તો એ સ્વભાવ ટાળવા સારું, પણ એ સ્વભાવ પર વાત કરે ત્યારે સ્વભાવને મૂકી શકે નહીં અને ઉડતો મનુષ્ય ભાવ લે, અવગુણ ભાવ લે. કેટલાક એવું કરે, શું મને જ ધાર્યો છે આ ફલાણો આમ કરે છે, ફલાણો એને કહેતા મને કે કરો એમ કઈ ધકે પાછો ઉડતો અવરો એટલે એમાં પછી ગુણ ના આવે. સ્વામી કે રડકે 56 ના આવે પોલા પાણાનું કુવો છલાદ ખોદતો હોય અને જો કચરો રણકે તો એમ સમજાય કે કુવો પાણી નહીં થાય અને થાય તો અડધા કુવાનું. અને જો કોલો બાણે પોતો બોલે અને કોલો બોલે તો એમ જાણે કે આમાં પાણી થશે. એ ગુરુ લો મહારાજ. હા લેટ છે હોય ભાઈ, મોટા માણસ કાંઈ ને કાંઈ આવીને પડ્યું હોય. અરે એ સાધુ જયારે પોતાના સ્વભાવ પર વાત કરે છે તે સ્વભાવને મૂકી શકતો નથી. એ સ્વભાવ મૂકવા બહુ કેવા પડે. પછી સ્વભાવ મુકાવે ત્યારે છે તે પછી સત્સંગમાં આવતો બંધ થઈ જાય. તમે તમારે બેડી ના પીવી, આ તો સ્વામી મને ટોક કરે છે નહીં જવું મંદિરમાં થાય કે આવતો બંધ થાય, પણ તેની બીડી ના મૂકે. આ એવું થાય. તો અમારે છે તે મથુર કાકા અટલાદરામાં જેને મંદિર કરાવ્યું અને જેને મંદિરમાં થાળમાં 70 વીઘા જમીન આપી, એવા પુરુષ બીડીઓ પીવાય તે સાસુ મહારાજે નિયમ આપ્યું પાણી મુકાવે કે 5 ફેરા મુકાય, પણ તે પાછી 2 ગાળા ના પીવા. પછી ખાનગી બૈરા છોકરા ખાનગી પીવાની એમ કરતા કરતા પાછું થઈ જાય. અને પછી પાછું સ્વામી પાછું પાણી મુકાવે પાછું કોઈ દાડો એમ કરતા 4-5 ફેરા મુકાય, પણ ભાઈ દીકરી નહીં ના જઈ તો એવું આ સ્વભાવ જીવના આવા છે. એટલે એ સ્વભાવ મૂકવા બહુ અઘરા છે. એટલે મહારાજ કહે છે કે સ્વભાવ ઉપર આપણને વાત કરે, આપણું સ્વભાવનું ખંડન કરે ત્યારે પોતાનો અવગુણ લેવો, પણ મોટા પુરુષનો ન લેવો. કે મોટા પુરુષ આપણામાં સ્વભાવ છે તો ચોક્કસ કહે છે ને, માટે આપણે સ્વભાવ મૂકવા પ્રયત્ન કરવો. પણ કે આપણને કોઈ સંત રોકે મોટા તો અભાવ ન લેવો, અવગુણ ન લેવો અને આપણા અવગુણ લેવો. સ્વભાવ કહેવા મારો સ્વભાવ જ મને એવો છે અને સ્વભાવ ઉપર આપણે એટલે મારે કહે સ્વભાવ ઉપર શત્રુ ભાવ રાખવો. અને જે સ્વભાવ ઉપર આપણે ટોકે એના વિશે મિત્ર ભાવ કે આ મારા મિત્ર છે કે મારા દુશ્મનને મારવાનું કરે, માટે રાજી થવું. એ મારે કહે છે તો જો એવી રીતે જો આપણો સ્વભાવ છે તો સ્વભાવ તળશે ને કે સ્વભાવ તળશે નહીં એમ કે તો શું કહે જુઓ. હા, આ પાપે કરીને સત્સંગમાં જીવ બંધાતો નથી, ચોટતો નથી. કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છીએ મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા, આપણો સંયોજન કરવા, આપણા દેહાધ્યાસ ટાળવા માટે આવ્યા છીએ. અને આપણે પછી આજુબાજુ જોઈએ તો ક્યાં પાર આવે કહો. આપણે સુધી આ વિદ્યાનગરમાં કોલેજમાં 10,000 12,000 છોકરા ભણે છે. હવે બધાનો 1 કલાક બધા એની એક થતી પરિસ્થિતિ છે કઈ? હવે એ બધા છોકરાનું આપણે જોવા જઈએ તો આપણો પાર ક્યાંથી આવે? કેટલાક છોકરા વિદ્યાર્થી હોય તો દફતર મેળવીને બહાર રખડવા જતા રહે.
અને કેટલાક એવા 12 વર્ષવાળા હોય તો માસ્ટર એટલું બોલે કે આજ આપણે દાંતણ ઘરમાં થઈ જશે કે તળિયક ઉભો થાય ઉતાવળ્યો હો 12 વર્ષવાળો, અરે સાહેબ ને 52ની હથલ હોટલું ભાગે લઈ આવું એમ કરીને જાય કલાક પૂરી થાય તારે આવે. હા એમ પછી એવા હોય એમાં પછી ભણતર ક્યાંથી આવે કહો, વિદ્યા ક્યાંથી આવે? એટલા માટે અત્યારે તમારા માસ્ટરો બેઠા છે ને એમની સાનિધ્યમાં હાજરી આપવી પૂરેપૂરી, પાછી ગલતી ન કરવી. મારે સ્વામી કામ હતું તું આગો પાછું એમ નહીં, કલાક કામે તો કાંઈ ને કાંઈ ખાવાનું પડી મેળવું, પણ હાજરી આપવી તો ઘણા સમજા છે અને થાય છે. પછી પેલું છે કે લોન વેચી આવે લો સ્વામી લાવો હવે થઈ જ પૂરું જ છે, હવે કઈ ફેરથી મળે. માટે સમો હાચવો, સમય સમય સાવધાન, એમ પેલા ગોર બોલે ને, હા સમય વચ્ચે સાવધાન, તો એમ સમય વચ્ચે સાવધાનીમાં આપણે સમય કાયમ હાચવો, કલાકનો ટાઈમ હાચવો, અને આ શું કથા વાર્તાનો ટાઈમ હાચવો. કથા વાર્તાના ટાઈમે પછી બીજું કાંઈ કાર્ય ગોતવું નહીં. અને આપણું આ શું કે સંપ્રદાયનું મુખ્ય કાર્ય આ છે જ્ઞાનનું, કથા વાર્તાનું, એના આધારે જ આખો સંપ્રદાય છે. જો કથા વાર્તાનું નહીં હોય તો મહારાજે ચોરીના છેલ્લામાં લખ્યું કે એમાં રૂડા ગુણ નહીં આવે. કથા વાર્તા સાંભળવામાં રૂચિ નહીં હોય તો એનામાં રૂડા ગુણ નહીં આવે, એવું મહારાજે પોતે સંયમ લખ્યું ચોરીના વચનાવતમાં. અને હરિનામતમાં તો આખ્યાન આખું આજે ભક્તિ દેવીની પુષ્ટિ સાચી થાય છે કે કાનેથી, એ કોનેથી આ કથા વાર્તાના ખોરાક ખાય તો એની પુષ્ટિ થાય, એવો આખું આખ્યાન એક લખ્યું 10મો અધ્યાય હરિનામતમાં. તો એ મહારાજ કહે છે કે આવી રીતે કે આ કથા વાર્તાનું વ્યસન પાડવું. અને બત્રીનું વચનાવતમાં લખ્યું કે મૂર્તિ રૂપી માળો કથા રૂપી કારો, કથા વાર્તા રૂપી કારો કરીને મૂર્તિ રૂપી માળા વિરામ કરો છો કે હરાયા ઢોરની ગોળે જ્યાં ત્યાં ફરતા ફરો ફેંકો, એ વાત કરી મહારાજે. અને 49માં કરી કે અમને કથા કીર્તન વાર્તા ધ્યાન એમાંથી કોઈ દિવસ પ્રાપ્તિ થતી નથી અને તમારે પણ પામવી નહીં. એમ આ સ્વામીના કાર્યમાં સ્વામીની પ્રેરણા છે આપણને સુધારવાની, ભણાવવાની, આ જ્ઞાન આપવાની. તો દરેક વાતમાં સાવધાની રાખી અને આ સેવા કરવી તો સ્વામીનો રાજીપો થાય, આ સંતોનો રાજીપો થાય તો આપણને ભગવાન વિદ્યા નહીં યાદ રહેતો હોય તો યાદ છે, તો યાદ રહેવા લાગશે જો રાજીપો હશે તો. અને રાજીપો ન થાય તો યાદી હોય તો જાય. હો હા, તો એ કે મારે શું કે જુઓ, જો અનઠેકાણે બીજા આપણે જગતમાં ભૂલો થઈ હોય, જીવ તો ભૂલમાં બેઠેલો છે, જાણતા ના હોય તો ભૂલ થઈ હોય, જાણી નહીં કરતા હોય, એમાં કઈ ભેળ નહીં, બોલવામાં ચાલવામાં હાલવામાં કંઈક થઈ જાય. તો આ જગતમાં આપણે જે કઈ ભૂલો કરી હોય એ આપણને જયારે મોટા પુરુષના આશ્રય જઈને વર્તમાન ધરાવશે ને કાળ તમને માયા ત્યારથી બળીને ભસ્મ, એ સંચિત બધા કાર્ય પાપ બળી ગયા. તો એ કહે મહારાજ કહે છે કે હા અનઠેકાણે જે બીજા પાપ કર્યું હોય, સત્સંગના સત્પુરુષના સમાગમે કર્યું, સત્પુરુષના સાનિધ્યમાં આવીએ એટલે પાપો બળી જાય છે. પણ અહીં આવીને પાપ કરે ત્યાં પછી સૂકવાનું ક્યાં બજારમાં સુકાય? માટે આ તીર્થ ક્ષેત્ર કહેવાય. અહીં આવીને આપણે પાપ બાંધ્યું તો વત્રાસુરના જેવું થાય. વત્રાસુર ચિત્રકેતુ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો, પણ એના ભોગ જોગે શંકર ભગવાન બેઠા હતા, પાર્વતી બેઠેલા અને શંકર બેઠેલા. તે ચિત્રકેતુને મને જવાયો કે આ મેં કરોડ મૂકીને હાલી નીકળ્યો અને આ જોગતાને એક સકળ લઈને ફરાન બેઠો. કે શંકર ભગવાન તો ના બોલ્યા પણ પાર્વતી હસણા રહે કઈ કે જા દૈત થઈ ગયા, વત્રાસુર દૈત. ચિત્રકેતુ ને કરોડ સ્ત્રીઓ મૂકી નીકળ્યો અને ભગવતી હતા, ગણવાળા હતા, જ્ઞાની હતા, છતાં પણ વત્રાસુર દૈત થવું પડ્યું. અને વત્રાસુરનું જો આખ્યાન કથામાં આપી દીધું, ભાગવતમાં સત્તાગનમાં વત્રાસુરનું આખ્યાન આપ્યું ને એની સ્તુતિ છે 11મો અધ્યાય. એ સ્તુતિ બધા વિદ્વાનો વખાણ કે એને જે ભગવાનની સ્તુતિ કરી છે એ આપણે સજી જીવનમાં ઉતારવા જોઈએ. હે ભગવાન, તમે છે કે મારા ગુનાહ હું, દોષ હું, સ્વભાવ હું જોશો નહીં અને મારા છે ઉદ્ધાર કરજો. શું કહે છે રજૂ? અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો સંતના અનુગ્રહના બીજા કોઈ દેખાય
બીજા કોઈ સાધન એને કરતા નથી. એ આપણે જોયું મૂર્તિમાન અમરીશ રાજાનું. એમણે દુર્વાસાએ એમનો દ્રોહ કર્યો અમરીશ રાજાનો. તો અમરીશ રાજા મહાન ભક્ત હતા અને ભગવાન એમની રક્ષામાં રહેતા. સુદર્શન ચક્ર મૂકેલું. એ દુર્વાસાએ એમને જયારે શ્રાપ આપ્યો ત્યારે શ્રાપ અને ચક્ર બે ના વાહે દુર્વાસાના વાહે થયું. પછી જ્યાં બ્રહ્મા વિષ્ણુ બધા થાય તો કે ભાઈ અમારું કામ નહીં હોય. એ તો પછી ભગવાન પાસે જતા ભગવાન કહે હું મારું કામ નહીં, કેમ કે હું ભક્ત વસલ છું, પરતંત્ર છું. મારા ભક્તનો ગુનો હું માફ નહીં કરી શકું. મારો ગુનો હશે તો ભક્ત માફ કરશે, પણ ભક્તનો ગુનો હું માફ નહીં કરી શકું. માટે પાછા જાઓ. ત્યારે પાછા અમરીશ પાસે આવી અને માફી માગી. ત્યારે અમરીશ રાજા તો ભક્ત રાજ હતા એટલે એમને કઈ વાતી હતી નહીં, રીસ હતી નહીં. તો શકે સુદર્શન ચક્ર પાછું વળી ગયું અને કે આખું. તો એ મહારાજ કહે છે કે બીજે પાપ કર્યા તો છૂટાય, પણ આ પાપ કરેલું છૂટવાનો ઉપાય બીજે ક્યાંય નથી. પાછો જો એને નમી જાય અને સતી શરણાગતિ સ્વીકારી લે તો એ પાપનું નિવારણ થાય. ન કે એ સિવાય બીજો કોઈ એ માફી કરી શકે એવું નથી. ભગવાને પણ એ માફ નહીં કરે. અત્યારે આપણે પ્રમુખ સ્વામીનો ગુનો કહીએ તો શ્રીજી મહારાજ પણ માફ નહીં કરે. એ પ્રમુખ સ્વામી ફાયર જઈને ચરણામાં શીશ મેળવીને દિન ઉતાર્યું તો એ ગુનો માફ. તો એ મહારાજ છે. હા 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 શાસ્ત્રમાં શ્લોક લખ્યો કે અન્ય ક્ષેત્રે કરતમ પાપ એટલે બીજા ગમે તે એવું પાપ કર્યું હોય તો પણ સત્પુરુષ પાસે આવે તો નાશ થઈ જાય એ પાપનું પ્રાયશ્ચિત. અને આ પ્રાપ્ત કરે એ વજ્ર રહે પછી એનો મટવાનો બીજા ઉપાય નથી, ક્યાંય નથી ઉપાય. કોઈ શાસ્ત્ર કહેતું નથી, કોઈ મહાન પુરુષ કહેતું નથી. ભગવાન પણ ના પાડે છે કે ભક્તનો દ્રોહ એ છૂટવાનો ઉપાય કોઈના ફાયદા નથી. એ ભક્ત પોતાના જ પાસે એની પાસે જ નમી જાય તો નિર્માણ, એ તો અહંકારી માટે માફ કરે પણ એના જીનાધીન થવું પડે. તો કે છે હા જો સંતનો અવગુણ ન લે તો આ રીતે જો સમાગમ કરે સત્પુરુષનો તો સત્સંગમાં પાયો આપણો દઢ થાય અને દઢ એ જ થાય ભગવાનમાં સત્પુરુષમાં. અને આપણો છે તે દેશકાળ આપણને પછી ના લાગે. ગમે તેવા દેશકાળ આવે ને તોય પણ આપણું મન આ સત્સંગમાંથી પાછું ન પડે, ડગે નહીં. જો આવી સમજણની દત્તા કરી હોય તો નકે જો આપણે સમજણની આવી કચાશ થઈ જાય તો પછી સ્વામી કે પેલું ઝાડ હોય એ ઝાડનો રોપડો આવડો હોય પણ આ વાયરો વાવાઝોડું અને વરસાદના ઝાકરના ટીપા એ પાણી અને ધરજ ધૂળ એ પેલી કૂંપળોમાં પડે પછી એ ઝાડ વધતું જાય પણ પેલી અંદર જે રજ પડી એ રજને લઈ અને એમાં હાર રહી જાય, પોલું રહી જાય. પછી ઝાડ મોટું થાય અને એની થડ પણ જબરું થાય મોટું. આપણા મનને એમ કે આ થડ જબરું મોટું છે, જે આના પાટિયા પણ છે, નાના કંઈ કશે કમાલ છે, કામમાં આવશે, જોતિયા થશે, પણ એને કાપવા જાવ ત્યારે પેલો હાર નીકળે નથી પોલો, મય પોલું ભમ હોય, ઉપરથી નકોર દેખાય. એમ એ નાનું ઝાડ હતું ત્યારથી આ હાર નહીં કરી દો. એમ આપણામાં અત્યારથી જો એ કાચપ રહી ગઈ કે સત્સંગ કરતા કરતા જો કાચપ રહી ગઈ તો પછી એ છે તે કાચપ ઠેઠ સુધી નડશે. માટે પહેલેથી જ પાયો પાકો કરી દેવો. તો એ મહારાજ કહે છે શું કહે જુઓ માટે તે માટે જો સંતનો અવગુણ ન લે તો સત્સંગમાં ડર પાયો આપણો થાય, ડર તૂટી થાય અને સત્સંગમાં જીવ બંધાય. અને તે એ નથી થતું એટલે કેટલાય વર્ષ સત્સંગમાં રહ્યું છે તોય સત્સંગમાં આત્મબુદ્ધિ હેત જેવું સંબંધ જેવું છે એવું નથી થતું તો પાછા ઘર ભેગા થઈ જાય છે. હા બરોબર ગાડી પકડી સ્ટેશન હો તમે કાંઈ સાર